બોલો સદગુરુદેવની જય. આપણું મન તો કેવળ સત્યની શોધમાં લાગ્યું છે. એટલે સ્વાભાવિક જ અન્ય વાતોમાં એ લાગતું નથી. અન્ય વાતો કરવી કે અન્ય વાતો સાંભળવી એને ગમતી નથી. કારણ કે આપણું મન હવે એક નિષેધાત્મક ભાવમાં આવ્યું છે કે બસ હવે સત્યને જાણવું. જ્યાં સુધી મન નક્કી નથી કરતું ત્યાં સુધી સ્વાભાવિક જ અન્ય વાતોમાં લાગે છે. ગમે ત્યાં કાન માંડે છે, ગમે તેની સાથે વાત કરે છે. અને એક નક્કીપણું થઈ ગયું કે મારે સત્યને જાણવું છે. હવે સત્ય શું છે? કે સત્ય તો એક ઈશ્વર છે. તો ઈશ્વર છે તો કોણ છે? કે એ જ આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આજે આપણા બધાના મન સ્વાભાવિકપણે આ સત્યના રાહ ઉપર આવી ચૂક્યા છે. પણ આ સંતોની વાતો સાંભળતા, આ લાંબા ગાળાના સત્સંગે કરીને એવું સમજાણું છે કે મારું મન કાંઈ આ એક જન્મે સમજ્યું હોય એવું નથી લાગતું. અનંત જન્મથી આપણું મન આ જ વણ જ કરતું આવ્યું છે. એની અંદર જન્મ પ્રતિ જન્મ વિશેષ કમાઈ, વિશેષ સમજણ પ્રાપ્ત કરતા કરતા અત્યારે આપણું મન આવા નિષેધાત્મક ભાવમાં આવી ચૂક્યું છે કે હવે આત્માનો અનુભવ કરવો છે, આત્મ સ્વરૂપને પામવું છે. તો એના માટે તો આપણે કેવળ ભક્તિ કરવી પડે. ભક્તિ કરવી એટલે બાપા કે શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું પડે. તો આપણે સૌ કોઈ ગુરુ બાળ છે. ગુરુ થકી પ્રાપ્ત થયેલા બોધથી આપણે સૌ કોઈ આ પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. હવે એ આપણો પ્રયત્ન સફળ થાય અને આ ચાલુ દેહ જ સત્યના અનુભવને પામી જાય, એટલા માટે આપણે વારે ઘડીએ આ સત્સંગ કરીએ છીએ. સત્સંગ વગર મન આવા નિષેધાત્મક ભાવમાં ઠેરાતું નથી. મહાપુરુષોનો અનુભવ, એણે કથેલી જ્ઞાન ગાથા આપણા મનને સત્યના રાહ ઉપર દ્રઢપણે ચલાવે છે. સ્મરણ કર તો કેવી રીતે કર? કેવા સ્મરણથી મન સત્યના અનુભવને પામી જાય? તો લાભુ દાદા કહે છે, ભાઈ કે સત્ય રૂપ આત્માને જાણવું હોય તો સ્મરણ દ્રઢતાથી કરો. સ્મરણ યું કર સિદ્ધ, એ સાધુ સ્મરણ યું કર સિદ્ધ. હે મન,
લબુ દાદા આપણને સાધુ કહે છે. આપણને એટલે આપણા મનને. આપણા મનને આ સત્યની સાઈધ આવી છે એટલે આપણે સાધુ છે. ભલે આપણે ગ્રહસ્થી છે, બાળ બચરવાલ છે, છતાંય આપણે સાધુ છે. આપણે એટલે આપણું મન. અને સંતોને આવા સાધુ જ વાલા લાગે છે. સમરણ યું કર સિદ્ધ. આ સમરણને એવી રીતે સિદ્ધ કર, સકલ મીટે ભાવ ભીડ. ભવો ભાવની ભીડ તારી મટી જાય, ભવો ભાવનું તારું અજ્ઞાન ટળી જાય. કેમ સમરણ? કેવું સમરણ? કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીચ, मिट गया वहन नाम रूप ते, हो गई सागर स्थित, साधु समरण यूं कर सिद्ध. સમરણ ને સિદ્ધ કરવું હોય તો જેમ નદી સાયરને મળવા માટે રાત ને દિવસ એક ધારું વહન કરે છે, ક્યાંય અટકતું નથી. નગર એ તો હજારો કિલોમીટરનો પ્રવાસ કરે, એમાં ક્યાંય કોઈ નગરના નજીકથી નીકળે, એ નગરની વચ્ચોવચ્ચથી નીકળે, કે એના બે કાંઠે કોઈ મોટા મેળી મોહલાતો હોય તો રોકાતી નથી. અરે ક્યાંય વહન કરતા કરતા ક્યાંય તીર્થસ્થાન પાસેથી નીકળે તો પણ અટકતી નથી. ક્યાંય ફૂલવાડી બાગ બગીચા સુગંધોથી મગમગતા હોય છતાં પણ ત્યાં અટકતી નથી. બસ એક ધારું વહન કરે છે. શેના માટે કરે છે? કે સાયરને મળવા. આ બેયનો કોઈ સંબંધ ખરો? સરિતા અને સાયરનો કોઈ સંબંધ ખરો? કારણ કે આપણે અત્યારે સત્યને સમજવા અને સત્યને પામવા તૈયાર થયા છે. તો આ લાભુદાદાના અનુભવે આપણે બરાબર સત્યને સમજી લઈ કે હા સંબંધ છે. સાયર છે જ સરિતા છે, ને સરિતા છે જ સાયર છે. કે બાપા કાંઈ એમ થોડું હોય કે સરિતા રચાણી ક્યાં? સરિતામાં આ જળ આવ્યું ક્યાંથી કે એનું નામ સરિતા નદી પડી ગયું? કે પણ બાપા વરસાદ વરસે ને. હા, વરસાદ ક્યાંથી વરસે? આકાશમાંથી. આકાશમાં એ પાણી ક્યાં આવ્યું? કે વાદળા લઈ આવ્યા. વાદળાએ એ પાણી ક્યાંથી લીધું? એને સમુદ્રમાંથી લીધું. બાષ્પીભવન થઈને આકાશે ચડ્યું વાદળા રૂપ રચાઈને જ્યાં એવી આબોહવા રચાણી ત્યાં વરસી ગયું. વરસીને સરિતા નદી રૂપ ધારણ કરીને વળી પાછું સાયરને જઈને મળી ગયું. આ હંસ જ્યાંથી આવ્યો છે, આ સુરતા રૂપ જ્યાંથી પ્રગટ થયું છે, એ શબ્દ સાયર છે. ગુરુએ આપણને આ લક્ષ્ય બતાવ્યું છે. ઉપજે બુજે વાંકો સંત ના ઉપજે વો તો હે કેવલ ભગવંત. ઉપજે અને બુજાવી જાણે એનો સંત કહેવાય છે. મનમાં કાંઈ ખટક ઊભી થઈ, કામ ક્રોધ લોભ મોહની, કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની, કોઈ અહંકારની, અને ખ્યાલી ખૂબ ધીરજ રાખીને એને ટાળી દે. ટાળવા માટે જ ધીરજ જોઈ. મન તો બિચારું ઘોડા કરે, એનો કાંઈ વાંક નથી.
ખરેખર ભક્તિમાં ભય, કામનો, જ્ઞાનમાં ભય, અભિમાનનો, કર્મ માત્રમાં માયા ભયરે છે. કયો માર્ગ છે? આત્મરામનો. ભક્તિ કરો સ્વાભાવિક કામનાઓ ઉઠા કરે, સ્વાભાવિક જ. જગતને જોઈને આમ કરું તેમ કરું, આમ કર્યું હોય તો ઠીક, આમ તો હોવું જ જોઈએ. હવે તો આપણે આમ જ. એ મોટો ભય છે. પણ ખ્યાલી મન મનને વાળે છે, મનને સમજાવે છે અને ધીરજથી વિચારને ટાળી દે છે. પછી એમ કે હમણાં નહીં, હાલ ને તારું કયું કરીશ, પણ થોડોક ટાઈમ જોવા દે મને. તું કહેશ એમ કર્યું હોય તો શું ને ન કર્યું હોય તો શું. તો ધીરે ધીરે મનથી જ મનને સમજાઈ જાય કે કાંઈ આવી કરવાની જરૂર નથી. ઉપજે બુજે વાંકો સંત. એક સામાન્ય એ બીડી પીવાનો ભાવ થયો અને મનથી એને તમે ટાળી શકો. આવી રીતે મનના એવા આંતરિક આવરણોને જો તમે ટાળી શકો તો તમારી સ્થિતિ સંતની છે. ના ઉપજેવો કેવલ ભગવંત. આ તો અશક્ય છે. ના ઉઠે એ અશક્ય છે. કારણ કે ઉઠે નહીં તો હું બોલું નહીં, તમે સાંભળો નહીં. સ્ફુરણ તો ઉઠે જ છે, પણ ઉઠેલા સ્ફુરણને રજો સત્વ તમોના સંગ થયા પહેલા અનન્ય ભાવથી શ્વાસોશ્વાસના સમરણ થકી પાછો શબ્દમાં મિલાવી દીધો. ઉઠે તો ખરું છે, નકર તો જગતનો કાર્યક્રમ અટકી જાય, દેહ જગતનો કાર્યક્રમ એ અટકી જાય. બસ ભગવાન રામે બાળપણની અંદર વશિષ્ઠને આ પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, મારે યોગી બનવું હોય તો શું કરવું જોઈએ? કે બેટા, તમારે હું દેહ છવ એવા સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ. સંકલ્પનો ત્યાગ કરી દો. એ પણ મેં તમારા સત્સંગમાં સાંભળ્યું તો કે સંકલ્પનો ત્યાગ કરું તો મારો દેહ પડી જાય. એ વાત સાચી તમારી, પણ હું દેહ છવ એવા સંકલ્પનો તમારે ત્યાગ કરવો છે. આ કેવળ ભગવંત છે. કારણ કે એ સ્ફુરણ ગુણ સંગી ન બને એટલે દેહાદ્યા સ્ફુરે એમ જ નથી. લભુ દાદા એમ કહે છે કે આપણો અને શિવનો સંબંધ સીધો સંબંધ છે. બસ આપણે આ વહન કરીને પાછું સબદ સંગી બનવું છે, એટલે સત્ય સંગી બનવું છે. સમરણ યું કર સિદ્ધ જાકો મીટે સકલ ભવ ભીડ સાધુ સમરણ યું કર સિદ્ધ. સમર કિયા સરિતા સારી સમાય સાગર બીચ. જો એવી રીતે વૃત્તિ વહન કરે, ક્યાંય અટકીને ઊભી ન રહીએ. ભલે આપણે સંસારી છે, આ સંસારની આવળ ગોવળ કરી રહ્યા છે, કામ કમાણી કરી રહ્યા છે, આ મૃત્યુ પર આપણે વિહાર કરી રહ્યા છે, તો અનેકનું મળવું થાય, ચર્ચા વિચારણાઓ થાય, કાંઈ આંખે જોઈ, છતાંય આપણો જો આવો નિષેધાત્મક ભાવ હોય તો આપણું મન ક્યાંય અટકીને ઊભું ન રહે. મતલબ આ સિવાયની બીજી કોઈ વાતે આપણું મન વિચાર જ ન કરે. અટકીને ઊભું રહેવું એટલે કે આ સ્મરણ સિવાયની જે કાંઈ વાતો છે એમાં જો મન અટકી ગયું, એમાં લાગી ગયું કે એવી પછી દેહથી ક્રિયા કરવા માંડી ગયું, એટલે આપણે અટકી ગયા, ગુરુ મળી ગયા છે. આ ભક્તિપદ પ્રાપ્ત છે
તો ક્રિયા કરાવા કછુ ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. તો હવે તારે કોઈ ક્રિયામણની જરૂર નથી. સમરણ કિયા સરિતા સારી, સમાય જો સાગર બીચ, मिट गया वहन नाम रूप ते, हो गई सागर स्थित. નદી નામ મિથ્યા ઠરી ગયું. એ જળનો જથ્થો સાયરમાં મળી ગયો એટલે એનું નામ સાયર જ કર્યું. નદી નામ મટી ગયું. અનેક નદીઓ સાયરને જઈને મળે છે, પણ સાયરને એમ ન કહેવાય કે આ અમારા ગામમાંથી નીકળેલી આ નામવાળી નદી છે. અને ત્યાં કોઈ ઊભા હોય ને કયો તો એમ કહે ખરા કે ભાઈ તમારી વાત સાચી છે, અને એ તમારા ગામમાં પાદરમાં વહન કરતી હતી ને ત્યાં સુધી એનું નામ હતું. હવે નામ ગયું, એનું વહન પણ મટી ગયું, એ પુરુષાર્થ પૂરો થઈ ગયો. દેખાતું તો એક ગુણ પણ ગયો. નામ રૂપ ગુણનો નાશ, પણ ચોથું પદ છે ને એ છે પોતે અવિનાશ. આ ચોથા પદનો ભેદ બતાવે એને તમારે જાણવા હરિના દાસ. એ ચોથું પદ એ જ શબ્દ બ્રહ્મ પોતે છે. એનો ભેદ આપણને આપણા ગુરુએ બતાવ્યો છે. એ હરિના દાસ છે એટલે એના ઘટની અંદર હરિ પ્રગટ છે. હરિનું એ કામ કરી રહ્યા છે. સંતો છે એ ભગવાનનું કામ કરી રહ્યા છે. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કીચડ ભટકે ભલે, પણ તજે ન રૂપ કિંચિત, સાધુ સમરણ યું કરસિત. સમરણ કિયા લોહા પારસ શું છે? પારસ નામનો કોઈ એવો પથ્થર, હે એવો કોઈ ટુકડો આ પૃથ્વી ઉપર ક્યાંય નથી. કોઈ ઠેકાણે બ્રહ્માંડોમાં ક્યાંય એવું કાંઈ છે જ નહીં. પણ પારસની ઉપમા પ્રથમ સંતને છે. સંતના સંગે નઠારા જીવનવાળા ખુરાસાનીઓ, ભયંકર પાપ કરનારાઓ સંત ગતિને પ્રાપ્ત કરી ગયા. એટલે પેલું બિરુદ સંતને છે. પારસ એ આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. પણ એના માટે થોડુંક ખમી ખાવાનો ભાવ હોવો જોઈએ. જો આપણું મન એવું થોડુંક ખમી ખાવાના ભાવમાં હોય તો મન આત્માનો સ્પર્શ કરી શકે છે, અને એક દિવસ એ સુવર્ણ નહીં પારસ રૂપ બને છે. સંતોર પારસ में तू बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे, वण संत करे आप समान. ખરેખર સંતનો સંગ આ માટે સુખદાયી છે કે જેણે પોતાના મનને પારસ રૂપ બનાવ્યું છે, અને આપણને એ જ જ્ઞાન એણે આપ્યું છે. અને એ જ્ઞાને કરીને જો આપણે અત્યારે લાભુ દાદા જે અનુભવ કરી રહ્યા છે એ પ્રમાણે જો કરી બતાવીએ તો આપણે પણ પારસ રૂપ બનીએ. અને બૈનાના પ્રમાણ છે. ઉગારામ દાદા પારસ, તો ભુંજા બાપાને પારસ બનાવ્યા, હરજીવન દાદા ને લાભુ દાદાને પારસ બનાવ્યા. લે હોય તે જાહેરમાં કહી દીધું કે સંગ કરો તો હરજીવન મહારાજને લાભુનો કરજો. હા, લાભુ મહારાજ છે એને તમ તમારે ગુરુ ધારજો.
संत और पारस में तू बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे, संत करे आप समान। હવે નજીક આવી જાઓ। આ શ્વાસ અને ઉશ્વાસ છે એ સંત છે। મન જો એનું સંગ કરે તો દેહ દશા છે એટલે એ જળ કહેવાય છે, એટલે જીવ કહેવાય છે। પણ જો એનો સંગ કરે તો એ પારસ રૂપ એટલે શબ્દ રૂપ બની જાય। સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત। પછી કાદવ કીચડ ભટકે ભલે, તજે ન રૂપ કિંચિત સાધુ સમરણ યું કરસિત। કાદવ કીચડ ભટકે એટલે કે ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત। ઊંચ નીચ ઘર ઉતરે હોય સંત કા સંત। ઉગારામ દાદાને શું કહીશો તમે? બ્રહ્મ સિવાય તમારાથી કાંઈ બોલાય એવું ખરું? આ ભગત બીજ પલટે નહીં। એક વાર મન નિરંજન બની ગયું, વાત પૂરી થઈ ગઈ। એને કાંઈ દેહ દશા આયરે લેવા દેવા નથી, જાતિ પાતિ આયરે કાંઈ લેવા દેવા નથી, એને વર્ણાશ્રમ આયરે કાંઈ લેવા દેવા નથી। સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત। કાદવ કીચડ ભટકે ભલે, પણ તજે ન રૂપ કિંચિત સાધુ સમરણ યું કરસિત। જગતની અંદર ગમે ન્યા વિહાર કરે, એના મન ઉપર એની કોઈ અસર પડતી જ નથી। ગમે એ જોઈ જાય, ગમે એ સાંભળી જાય, એને કાંઈ ન ફેર પડે, નહીં કાંઈ ન ફેર પડે। દ્રષ્ટા સ્વરૂપ પ્રાપ્ત છે, સુખનોય અનુભવ નહીં ને દુઃખનોય અનુભવ નહીં, નહીં જરાય નહીં, લેસ જ ન લાગે। બસ એ જ કેળવણી મનની કરવાની છે। એ કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુ શરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે તો સત્વર પાછું વાળવું, પણ જગતની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું। ભયે ભ્રમર ઈયળ રૂપ ત્યાગી, અહી સમરણ કી રીત। જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત, સાધુ સમરણ યું કરસિત। ભયે ભ્રમર ઈયળ રૂપ ત્યાગી। ભમરે ઈયળને ડંખ માર્યો, એટલી વેદના થઈ મારતાની સાથે, પાછું ફરીને જોયું કે મને કોણે ડંખ માર્યો। એને ભમરીને જોઈ, આને મને ડંખ માર્યો। વેદના જે એટલી બધી ઉપડી ગઈ, આને મને ડંખ માર્યો, આને મને ડંખ માર્યો, આને મને ડંખ માર્યો, આને મને ડંખ માર્યો। એક ધારું એ સ્વરૂપનું ચિંતન થઈ ગયું। ભાઈ આ તો ચૈતનની ચટકી લાગ્યા બિન કબુ ન રીજે કીર્તાર। એ ઈયળની ભમરી બને તો એ નર તને કેટલી વાર, તને તો સોડે કળાએ સંપૂર્ણ શાન ભાન સહિત મારા નાથે બોકલો। ઓલું તો 84 લાખ યોનીનું કીટ પતંગ છે, એને આટલું સ્મરણ કર્યું ને એનું રૂપ ફરી ગયું। તારું રૂપ શું કામ ન ફરે? પણ ચૈતનની ચટકી લાગવી જરૂરી છે। આપણે પ્રથમ વાત શરૂ કરી, એક દ્રઢતા જોઈ છે, એક નિષાદમક ભાવ જોઈ છે કે આપણે આ સત્યને જાણવા માટેના અત્યારે પ્રયત્નમાં લાગ્યા છે। એની અંદર આપણે આ સત્ય ભક્તિનો સ્વીકાર કર્યો છે। તો એક જ કાર્ય, એક જ ભાવ, એક જ સમજણ, એક જ સિદ્ધાંત। વયે ભ્રમર ઈયળ રૂપ ત્યાગી। વેદના અને ખરેખર જેના હૃદયની અંદર
ગુરુના શબ્દના છેદ પડી જાય છે એને વેદના ઉપડે છે. પણ તમને ખબર છે દર્દ વાગ્યા વગર નો ઉપડે. ઉપડે એ શબ્દ જો સામે છાતીએ ઝીલી લીધો હોય અને છેદ જો પડી જાય તો તમારું કામ થઈ જાય. તરફડાટ ઉપડી જાય. જો વાલિયા લૂંટારાને અતિ કરુણાના ભાવથી શબ્દનું તીર માર્યું અને હૃદય વિંધાઈ ગયું. તરફડાટ ઉપડી ગયો કે મારા નાથ, મેં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અને તમે કીધું એ વાત સાચી છે, મારા ઘરના કોઈ કર્મના ભાગીદાર નથી. શું આનો કોઈ ઉપાય? શું આનું કોઈ વળતર? કે છે ને ભાઈ, રામ રામ કરવા મંડી જા. કે ઈ મન ના આવડે. મારવાનું જ કામ કર્યું છે મારા મનમાં, બસ મારવાની જ વાત હાલે છે. મરા મરા મને આવડે, રામ રામ નો આવડે. એ કાંઈ વાંધો નહીં, ઉતાવળો હાલ. મરા મરામ રામ થઈ ગયું કે એલા કાંઈ આમ ન હોય. આમ હોય? આ તો આપણને બધાને ખબર છે કે રામ વિષ્ણુના અવતાર હતા ને માતા કૌશલ્યાને કોઠે પધાર્યા, દશરથના ઘરે એને આ લીલા કરી. પણ જે જંગલમાં રહેતો હોય ને જેને કાંઈ ખબર ન હોય કે આ અવતાર થયો છે એમે, એને જઈને તમે એમ કહો કે ભાઈ બોલો તો રામ, તો એ ન બોલે રામ. વાત શું છે? એ ઉલટા જાપ જપા વાલ્મિક તો ભયા બ્રહ્મ સમાન. ગુરુએ તમને જે આ ભજનની જુગતિ બતાવી છે એ આપણે ઉલટા જાપ જપી રહ્યા છે. આપણો બાહિર કુંભક યોગ ચાલી રહ્યો છે, જેનાથી આ મન અનંત જન્મના કરેલા કર્મથી જીવ દશાને પામેલું છે, છતાંય એના એ કર્મ છૂટે છે, એનું જડપણું જાય છે. એટલે હું દેહ છવી ભાવ છૂટે છે અને નિરંજન રૂપ બને છે. ભયે ભ્રમર યેડ રૂપ ત્યાગી અહી સમરણ કી રીત. જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતીત સાધુ સમરણ યુ કરસીત. જીવ દશાનો ત્યાગ થઈ ગયો. કે મિથ્યા એટલે ખોટો ભ્રમ ઉઠ્યો હતો, હાવ ખોટો ભ્રમ. આ તો દોરડાનું આપણે દ્રષ્ટાંત દે કે અંધારું હતું ને દોરડું વાંકું ચૂકું પડ્યું હતું ને એટલે સર્પ ભાઈશો ને એટલે ભાઈનો માર્યો ભાઈગો ને ઓટલો ચડવા ગયો તો ગોઠણ ભાંગ્યો ને અજવાળું કર્યું ને દીવો કર્યો તો ખબર પડી કે લે એલા સર્પ નથી, આ તો દોરડું છે. પણ આમાં તો દોયડું નથી. ખરેખર હાવ ખોટો ભ્રમ ઉભો થયો. કારણ કે પોતે શિવ હોવા છતાંય પોતાને જીવ માનવા માંડી ગયો. ખોટો ભ્રમ. અને આ ભ્રમને ટાળી દેવા જ માટે, આ બ્રહ્મમાંથી મનને બહાર કાઢવાને માટે બીજું કાંઈ નથી કરવું, પ્રકાશ કરવો છે. ધ્યાન કી ધોનું મેં જ્યોત જલત હે, મટી જાય અંધારો અંતર કો, ये અજવાળે અગમ સૂજેન વેદ જડી જાય ઉન ઘર કો. એ ભાઈ આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો. નૂરતે ને સુરતે નિરખો, આ કોણે બનાવ્યો છે ચરખો. મહાપુરુષોના અનુભવના શબ્દને શબ્દની અંદર રહસ્ય રહેલું છે, સ્વરૂપ પ્રાપ્તિનું ગહન જ્ઞાન રહેલું છે. અને એનો ઉકેલ આત્મ અનુભવી મહાપુરુષ સિવાય આવતો નથી. ભલે આપણે ગાયા કરીએ, બોલ્યા કરીએ, સાંભળ્યા કરીએ, પણ મહાપુરુષના મુખથી જ્યારે આ ગાથાઓને સાંભળીને તઈ લેર આવે કે આ તો બહુ
બહુ ઊંડી વાત આની અંદર રહેલી છે, આપણે ન સમજી શકીએ. હાબડાથી ઉકેલાય ન આવે. જેનું મન જ્ઞાન દશાને પામ્યું છે એનો ઉકેલ લાવે છે. બે ભાઈઓ પટેલના, મોટો ભાઈને થોડો વિચક્ષણ ખરો, તીવ્ર બુદ્ધિવાળો, વિવેકી, તે રાજાએ એને પટેલ તરીકે સ્થાપી દીધો. એટલે સવારમાં બાપુની પાઘડી આપેલી હોય એ પહેરીને જવાની, પોતાના આસને બાપુની બાજુમાં બેહવાનું, પટલાઈ કરવાની. પટલાઈમાં તો શું કે કોઈ એવો વિકટ પ્રશ્ન ઊભો થાય, કાંઈ ન્યાય તોડવામાં કે કોઈ નિર્ણય લેવામાં, તો એ પટેલની રાય લે કે પટેલ તમે આમાં શું કહેવા માગો છો, આ જરા આપણે અત્યારે ગૂંચવણ ઊભી થઈ છે, એનો એકદમ બરાબર ઉકેલ આપી દે. નાનો ભાઈ છે એ ખેતી કરે, મોટા ભાઈ સવારથી વયો જાય કચેરીમાં, ઠેઠ હાંજે આવે. એ ખેતી કામ બધું નાના ભાઈને કરવાનું, સવારથી હાંજ સુધી મહેનત કરે. એમાં બાજુની વાડી વાળોને બેઠા હોય ને એક દી ઓલાએ કીધું કે લા બીજું તો ઠીક, મોટાને પટલાઈ કરવાની, તારે આ બધું તાણવાનું એમને. કે પણ એમાં હું, મોટા ભાઈની બુદ્ધિ કેવી છે, બાપુ એને પૂછીને બધું કરે ને. એમાં કાંઈ ન હોય, પાઘડી પહેરીને બેહવાનું હોય ને, અને વાતો થાય તો આપણને આવડે એવું કહેવાનું હોય ને. બીજું શું હોય, ક્યાં તારો ભાઈ કઈ એવું પટલાઈનો ક્યાંય ભણવા ગયો તો પાઠ, અને ખરેખર પટલાઈને ભાવ ક્યાંય પાઠ છે ભાઈ? કે પણ ભલે ને મારો મોટો ભાઈ છે ને, મને બહુ ગમે, મારા ભાઈ ને બાપુએ પટેલ બનાવ્યો. કે એ તો ભલે તારો ભાવ ને તારું સાચું છે, એની ના નહીં, પણ હું આખી જિંદગી આમ ન તારે ઢૈડા કરવાના. આવું સારું જયંત એ થાય ને તે એને પછી ધીરે ધીરે એમ થવા માંડ્યું કે આ વાત જાણે સાચી છે. જઈ વહીથી ભાઈ સવારમાં પાઘડી પહેરીને નવી જોડીને કળ્યું ને ઠાંઠ માઠ કરીને ઉપડી જાય, ને મારે સારું હવાના 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ એક ધારું ખેંચવાનું. ધીરે ધીરે અસર થઈ ગઈ. એક દી ભાઈને કીધું, ભાઈ હવે કાલથી તમે ખેતી કરો ને, મારે જવું પટલાઈ કરવા. ભાઈ કે અરે ભાઈ, ત્યાં મોવારા ચીરાતા હોય ભાઈ, તારું કામ નથી. એમાં મોરામાં ચીરવાનું શું હોય ત્યાં આવે? કે ભાઈ હું તને ન ખબર પડે, જ્યાં શબ્દે શબ્દના ઉકેલ હાલતા હોય એમાં એવું કાંઈ ન હોય ભાઈ. મારે જ્યાં આખી જિંદગી ઢૈડા કરવા. એટલે તરત જ ભાઈ સમજી ગયા કે આને કોકે કાન ભંભેણી કરી છે. કે ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તું તારે એ કાલ તું જાય છે ને, હું સવારે તું તારે ગાડું લઈને વાડીએ વયો જઈશ. બસ જો આ પાઘડી અહીંયા આર્યામાં પડી ને તું સવાર પહેરીને જાય છે. ખરેખર ઓલો તો વહેલો ઉઠીને ભાઈ મોટો ભાઈ તો વાડીએ વયો ગયો, અને આવડો નાઈ ધોઈને દાઢી કરીને બાપુની પાઘડી પહેરીને કચેરીમાં ગયો, અને ભાઈની સીટ હતી ત્યાં જઈને બેસી ગયો. બાપુએ આવીને જોયું કે આજ પટેલ નથી આવ્યા ને પટેલના ભાઈ આવ્યા. બાજુમાં બાપુ બેઠા ને તરત પૂછ્યું કે કેમ આજ પટેલ નો આવ્યા ને તમે આવ્યા? કે બાપુ આજથી હવે હું પટલાઈ કરવાનો છું. બાપુ સમજી ગયા કે ભલે ભલે કાંઈ વાંધો નહીં, જરૂર તમે પટેલના ભાઈ છો, તમે પટલાઈ કરજો. તો શું શિરામણ કરીને આવ્યા છો ને? કે હા બાપુ શિરામણ કરીને આવ્યો છો. શું ખાધું અટાણે? કે બાપુ રોટલા બોટલા ખાઈને આવ્યા હોય ને, બીજું શું હોય? ભલે ભલે કાંઈ વાંધો નહીં, રોટલા તો અમને ખ્યાલ છે ઘઉં બાજરા જારીના હોય, આ બોટલા એટલે હું? બાપુ તમે એમ નહીં બાપા, તો રોટલા અને બોટલા બધું એક જ કહેવાય ને, કે એમ નો હાલે. તમે બોયલાનો જવાબ દો, બોટલા એટલે હું ઈ કયો. કે પણ બાપુ એમાં એવું છે ને કે હા ભલે ને જેવું હોય એવું કયો. કે પણ બાપુ હવે આમ બોટલા એટલે બાપુ રોટલા બોટલા, બીજું હું અમે આમ સ્વાભાવિક બોલતા હોય. ભલે નહીં તો અટાણી બોયલા, મારી કાંઈ ના નથી, પણ રોટલા તો અમને ખબર હશે, આ બોટલા એટલે હું ઈ કયો.
મૂંઝાઈ ગયો આદમી કે મારું હારું છે તો અઘરું. હે બાપુ એ નથી ખબર મને કે તો પાઘડી મૂકી દો અને તમ તો મારે ઘરે જવું હોય જાઓ. પાઘડી મૂકીને વહી ગયા. હાંજે ભાઈ આવ્યો ત્યાં આવડો આમ હાવ લંઘાઈ ગયા જેવો. કેમ થયું ભાઈ આમાં એટલો બધો મોરો શેનો પડી ગયો તું? કે ભાઈ હું મારે નથી જવું ને પટલાઈ કરવા. કે પણ હું છે કે ખરો કે અરે કાંઈ આમ હોય કે પણ હું થયું તી મન કે એ તો બાપુ તો રાજી થયા. એને કીધું સારું કર્યું ભલે આવ્યા એ કે. પણ મને બાપુએ પૂછ્યું કે હું સિરાવીને આવ્યા છો? શિરામણ કર્યું છે? મેં કીધું હા. કે હું સિરાવ્યા? એટલે ભાઈ આપણે બોલતા હોય એમ બોલી ન જાય. કે બાપુ રોટલા બોટલા ખાધા? કે પછી બાપુએ કીધું કે ભાઈ જો રોટલાની તો ખબર છે અમને, ઘઉં બાજરા જાહેરના હોય, આ બોટલા એટલે હું ઈ કયો. હવે ભાઈ આનો જવાબ કેમ દેવો? તન નો આવડ્યો કે પણ આનો થોડો કઈ જવાબ હોય? બોટલા કઈ હોય? એલાથી તું બહુ કરી. કાલે આવજે તું તાર કચેરીમાં. સવારે પટેલ નાઈ જોઈ નહીં ગયા, પોતાની પાઘડી સીટ ઉપર પડી તે લઈને પહેરીને બેસી ગયા. બાપુ આવ્યા, બાજુમાં બેઠા. પરબારો એ જ પ્રશ્ન કર્યો કે પટેલ કાલ તમારા નાના ભાઈ પટલાઈ કરવા આવ્યા હતા? કે હા બાપુ, એને તમારા દર્શન પ્રસન્નનો ભાવ હતો, બધાને હળવું મળવું, જરાક જોવું જાણવું એવો બહુ ભાવ હતો એને, એટલે એ આવ્યો હતો. કે એ તો ભલે નો વાંધો નહીં, ભલે આવ્યો. પણ હવે અમે એને પૂછ્યું તમારા ભાઈને કે સિરાવીને આવ્યા છે તો આ પાડીને મેં વળી પૂછ્યું કે ભાઈ શું સિરાવ્યા? તમારા ભાઈ એમ કીધું રોટલા બોટલા ખાતા. રોટલા બોટલા તો પટેલ જોવો, રોટલાને તો હું જાણું છું, ઘઉં બાજરાના ઘઉંના રોટલા હોય. આ બોટલા એટલે હું? એ તમારા ભાઈએ જવાબ નથી દીધો તો તમે દો. કે ભલે બાપુ, રોટલા તો તમને જાણવાનું હું જાણું. કે જાહેર ઘઉં બાજરાના રોટલા હોય, પણ બોટલા એટલે બાપા હાંજે જે બાજરાના રોટલા વૈધા હોય ને બાપુ, એ અમારી માતાઓ જે હાંજે દહીં મેળવું હોય એ પછી સવારે વહેલા 3-4 વાગે ઉઠી અને એ રોટલાના બટકા કરીને દહીંમાં નાખી દે, એમાં પોહી જાય. અને પછી અમારી માતાઓ અમને છાલિયા ભરી ભરીને દે ને અમે એને બાપુ બોટલા કહી. હા હવે બરાબર, તમ તાર બેહો. શાસ્ત્ર વેદ પુરાણ છે, મહાપુરુષોની અનુભવ વાણી છે. શબ્દે શબ્દની અંદર મોટું રહસ્ય રહેલું છે. એનો ઉકેલ તો વિચક્ષણ મન જ કરી શકે છે. ભયે ભ્રમર ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત. જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત. અનુભવ થઈ ગયો, શિવ સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ કે ત્રણેય કાળની અંદર હું દેહ નથી, હું કોઈ ફયે પાડેલું નામ નથી, હું કોઈ ઇન્દ્રિયો નથી, હું કોઈ કર્મ પણ નથી, હું તો પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. આ શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન, દાસ લાવુ અરસ પરસ એકી, પછી નહીં કોઈ ભાવના ભીન, સાધુ સમરણ યું કરસિત. શિવ સ્વરૂપ સોહમ પદ આગે. એ ભાઈ, આ શિવ સ્વરૂપ એ જ સોહમ પદ થકી પ્રાપ્ત થાય છે. કયું સોહમ પદ? કે જે તને ગુરુએ પરખાયું છે. જે શબ્દ તને પરખાયો એ જ શબ્દ તારા ઘટની અંદર ઉઠી રહ્યો છે. પણ એના માટે આપણે વાત થઈ કે દુર્દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. આ ખરા આદિ અનાદિના જે અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હૈ. ક્યાં શબ્દથી? કે ગુરુએ આપેલા શબ્દથી. પણ સત્શબ્દે સમજાય. અનુભવ કહીએ કે તારા ઘટમાં ઉઠતા શબ્દનો તને અનુભવ થાય તો તને આ પ્રતીતિ થાય કે મારું સ્વરૂપ શિવ સ્વરૂપ છે. આ માટે ગુરુ ચરણમાં લીન અખંડ એક ધારી વૃત્તિ. કેવી?
કે ડગે નવૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માહી, તો અપરંપાર પદ તેજ પામે અખંડ શાંતિધામ હરદમ સાધુ. આ સાચો સાધુ જે ગુરુની અંદર અડોલ વૃત્તિ લગાડીને બેઠો છે, એ અપરંપાર પદ એટલે આત્મપદના અનુભવને પામે છે. દાસ લાભુ અરસ વરસ એકી, હવે હું તું મટી ગયું, હું નહીં ને તું સદા. હવે બાપા ન્યા હું માયાનું જોર, ને હું દેહ છવનો દાખલો છે જ નહીં. પછી બીજા ડબ્બાને વાતું શું કરવી? પણ આ માટે એક ગુરુને એક ઈશ્વર એમ તારે ભજી લેવા પડે હાથે પર. એ ગુરુને ઈશ્વર નોખા પાડવા તમારે એમ બોલ્યા કે એક ગુરુને એક ઈશ્વર. એ ગુરુ મળ્યા, એ ભગવાન મળ્યા, નામ મળ્યા, એ રામ મળ્યા. આવી વાતે દ્રઢતા ધારણ કરી લે. આ બ્રહ્મની ગાંઠ છે, આ બ્રહ્મની ગાંઠ છે. દાસ લાભુ અરસ પરસ એકી, નહીં કોઈ ભાવ ના ભીન. શ્વાસ અને ઉશ્વાસનું એક ઘર થઈ ગયું. જગત કારણ મટી ગયું, મન ટળી ગયું, વૃત્તિ વિસ્મય વિસ્મરણ થઈ ગયું, એને વિશેષ સ્મરણ થઈ ગયું. આ મન અત્યારે આપણું ગતિ કરવા માંડ્યું છે. આપણે હવે કેવળ સત્યના રાહ ઉપર ચાલી રહ્યા છે. આપણા માટે અન્ય વિચારને સ્થાન નથી. બસ પછી બીજી દેહના દાખલા કર્મની વાત જ ઉચ્ચારવાની થતી નથી. માટે કરતા કુદરતના ઘરેથી બહુ સુંદર કાયદો રજૂ થયેલો છે કે જીવ કરતો જાય ને ભોગવતો જાય, પણ કરવામાં ભૂલ ખાઈ જાય છે એટલે એને ભોગવતો કોઈ દી ખૂટતો જ નથી. પણ ગુરુ જ્ઞાને કર્મ જ ટળી જાય છે, પછી ભોગવવાની વાત જ ક્યાં રહી? હે ભાઈ, ભોગવવાની વાત જ ક્યાં રહી? એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મપદની માય, અનેક જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. હવે ભોગવવાની વાત જ ક્યાં રહી? ભલે ભલે કરતા કુદરતને તો જગત ચલાવવું છે એટલે એને તો કાયદો ઘડવો પડે, અને એમાંથી ઉગારનાર, આ જન્મ મરણના સંકટમાંથી બચાવનાર પ્રગટ સદગુરુ પરમાત્મા રોકડા ભગવાન છે. માટે સમયના ભોગે, શરીરના ભોગે, ધનના ભોગે પણ પ્રગટ સંતો મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો. ત્યાંથી આવું સત્ય આપણા મનને સાંપડે છે, અને આપણું મન સત્ય સંગી બને છે, અને આપણો બાપા ફેરો સફળ થાય છે. માટે કાલ કરતા આજ કરજો, ને આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. આ જ્ઞાનમાં પર્યાણ કરવા જેવું નથી. બસ જે લાગ્યા છે એ પાયમાં છે. જે મન આવું વહન કરી રહ્યું છે, આવો સત્ય માટે દ્રઢતાથી પંથ કાપી રહ્યું છે, એ જરૂર સ્વરૂપના લાભને પામે છે. આ ધ્યેય, આ સિદ્ધાંત, આ સમજણ અનાદિની છે. બસ એક ધારી સંત વેલીથી પ્રગટ થતી આવી છે, અને આપણને પ્રાપ્ત થયેલી છે. સદગુરુદેવની જય.